સુરેન્દ્રનગર જિલ્લામાં નગરપાલિકાની સામાન્ય નગરપાલિકાની ચૂંટણી યોજાનાર છે। આ નગરપાલિકાની ચૂંટણી તારીખ 16ના દિવસે મતદાન થનાર છે। ત્યારે આ નગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા દયાબેન રાજેશભાઈ દેતોજાને પણ ઉમેદવારી કરાવેલ છે। ત્યારે પ્રજ્ઞાબેન દિનેશભાઈ દોરિયાને પણ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ઉમેદવારી કરાવેલ છે। જ્યારે રાજેશભાઈ સોનગરા સટવારા પણ નગરપાલિકાની ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે લાલાભાઈ જાગાભાઈ માલકિયા પણ ભરવાડ જેઓ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના વોર્ડ નંબર 7ના ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે। ત્યારે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના ઉમેદવારોએ થાનગઢની સામાન્ય ચૂંટણીમાં ચૂંટણી લડી ચૂંટણી મેદાનમાં જંગમાં છે। ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષના 7 વોર્ડ નંબર 7માં કોંગ્રેસના ઉમેદવારને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો દ્વારા મીઠો લોક આવકાર મળી રહ્યો છે। ત્યારે ગઈકાલે વોર્ડ નંબર 7માં કોંગ્રેસ દ્વારા જજાવતો પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો। તેમાં ફુલવાડી વાસુકી પ્લોટ તથા સંજીવની સોસાયટી તેમજ વોર્ડ નંબર 7માં કોંગ્રેસ ઢોલ નગારા સાથે નીકળી હતી। ત્યારે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ કોંગ્રેસના ઉમેદવાર દયાબેન રાજેશભાઈ દેતોજા અને પ્રજ્ઞાબેન દિનેશભાઈ દોરિયા તેમજ રાજેશભાઈ સોનગરા સટવારા અને લાલાભાઈ જાગાભાઈ માલકિયાનું લોકોએ વોર્ડ નંબર 7ના તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ સ્વાગત કર્યું હતું અને સન્માન કર્યું હતું। ત્યારે વોર્ડ નંબર 7ની અંદર કોંગ્રેસને મીઠો અદ્ભુત લોક આવકાર મળી રહ્યો હતો અને લોક સમર્થન મળી રહ્યું છે। ત્યારે વોર્ડ નંબર 7ની અંદર કોંગ્રેસને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો કોંગ્રેસને જીતાડવા માટે ચૂંટણીના કામે લાગી ગયા છે અને લોકોએ જ્યારે વિશાળ કોંગ્રેસની જે રેલી નીકળી હતી ઢોલ નગારા સાથે નીકળી ત્યાં એની અંદર વિશાળ જનમેદની અને તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો જોડાયા હતા। માયાજાર ન્યૂઝ ચેનલ જયેશ ચૌહાણ સુરેન્દ્રનગર।